અંકલેશ્વરના 3 રસ્તા નજીક આવેલ શાક માર્કેટનો વિવાદ વધુ વકર્યો છે। શાકભાજીના વેપારીઓ પાસેથી ભાજપના શાસકો હપ્તા ઉઘરાવાતા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। તો સાથે જ શાક માર્કેટમાં પાર્કિંગ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। એક પથારાના 9000 અને રોજના 100 રૂપિયા એમ કરીને 3000 રૂપિયા મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ભેગા મળીને આ ધંધો અને કૃત્ય કરી રહ્યા છે। અને 1-2 રૂપિયા નહીં, લાખો રૂપિયાનો લગભગ 2 થી 3 લાખ રૂપિયાના હપ્તા બાંધી દીધા છે યાર। આ લોકોનું શું કરવા બેઠા છે મને કંઈ સમજમાં નથી આવતું। વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે લોકો ત્યાં હપ્તા લે છે તો મારું એમને એવું કહેવું છે કે તો એમને સાબિત કરે। અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટના વ્યવસ્થાપનમાં નગરપાલિકા તંત્રની નિષ્ફળતા હવે છતી થતી જોવા મળી રહી છે। એક તરફ વર્ષોથી સ્થાનિક ગામોની મહિલાઓ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે બીજી તરફ તેમને યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સ્થાનિક શાક વેચાણ કરતી મહિલાઓ સામે ક્યારેક સ્વચ્છતાના નામે તો ક્યારેક અન્ય કારણોસર દંડની કાર્યવાહી કરી નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા તો પાલિકાના કેટલાક સત્તાધીશો અને રોજમદાર કર્મચારીઓ સામે હપ્તા વસૂલાત જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આજે પાલિકા તંત્ર દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી અને ફળની લારીઓ તેમજ પથારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી બાદ માત્ર 5 જ મિનિટમાં ફરી એ જ સ્થળે લારીઓ અને પથારા ગોઠવાઈ જતા પાલિકાની કાર્યવાહી કેટલી અસરકારક છે તેવો સવાલ ઉઠ્યો છે। બીજી તરફ શાક માર્કેટમાં હજુ સુધી યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે। જીવન જીવવાવાળા જે પોતાની ખેતીમાંથી સાધન સામગ્રી લાવી વેચાણ શાકભાજી કરે છે તેવા લોકો પાસેથી હજુ બી જે હપ્તાની કહેવત છે તે બંધ થઈ નથી। એક પથારાના 9000 અને રોજના 100 રૂપિયા એમ કરીને 3000 રૂપિયા મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ભેગા મળીને આ ધંધો અને કૃત્ય કરી રહ્યા છે। પોલીસ કેમ ચૂપ બેસેલી છે એક જાણવાનો વિષય છે। આ ગરીબોને નીચવાડાથી તમારો શું ફાયદો થશે તે જાણવા જેવું છે। મોટી મોટી બૂંગબાગો પોકારી પ્રમુખ, કારોબારી ચેરમેન અને મુખ્ય અધિકારી ધાડા અને જેસીબી લઈને દોડી આવ્યા। પછી પાણીનું નામ ભૂ। હવે પછી આ લોકો કઈ ભાષામાં અને કઈ દિશામાં જવાના છે અને હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે એક મોટો પ્રશ્ન છે। જો હવે નહીં કરશે તો આવતા દિવસોની અંદરમાં હું એમના નામ જાહેર કરીને ખુલાસાવાર વિગતવાર એની જાહેરાત કરીશ। આપના પ્રશ્નનો હું જવાબ આપું કે સંજયનગરવાળી ગલીની અંદર આજે 20 વર્ષથી કોઈ પણ એક પણ પૈસો લેતો નહોતો અને ત્યાં આ લોકોને એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો। એક નગરપાલિકાના એક હંગામી કર્મચારી તરીકે એક અમિતભાઈ કરીને મૂકેલો, એણે એટલો બધો ત્રાસ આપ્યો કે વખતે વખત જેસીબી લઈ આવીને લોકોને ગભરાવે। હવે લોકો રોજનું કમાઈને રોજનું ખાય એવા લોકોની પરિસ્થિતિ પછી છેલ્લે બી આ લોકોએ હપ્તા બાંધી દીધા અને હપ્તાનું સામ્રાજ્ય એવું કરી દીધું કે ડર પેસાડી દીધો કે હપ્તાનું સામ્રાજ્ય એવું કરી દીધું કે લોકો હપ્તા આપવા પર મજબૂર થઈ ગયા। અને એનો ઉઘરાણદાર એક કેળાવાળો છે અને એ કેળાવાળો ત્યાં કોઈ વિશાલ નામનો વ્યક્તિ છે એને પહોંચાડે છે। એટલે એક વિશાલ અને એક બીજા ચાંદલાવાળા મહારાજ છે, એટલે આ લોકોને આ બધા હપ્તા પહોંચે જ અને 1-2 રૂપિયા નહીં, લાખો રૂપિયાનો। અને બીજા સભ્યોની અંદર છે, મારે નહીં કહેવું જોઈએ પણ ખરેખર કહેવું પડે કે મોટા માથાઓનું નામ લઈને આ ઢાક પીછોડો કરવા માટેના અહીં હપ્તા કરાય છે। લગભગ આ લોકોને રોજે ઉઠાપટક કરાવીને ડરાવી ધમકાવીને લગભગ 2 થી 3 લાખ રૂપિયાના હપ્તા બાંધી દીધા છે યાર। આ લોકોનું શું કરવા બેઠા છે મને કંઈ સમજમાં નથી આવતું। વાહનોની અવ્યવસ્થિત પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। વિપક્ષના તમામ આક્ષેપોને નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ ફગાવ્યા અને આ બાબતે પુરાવા રજૂ કરશે તો કાર્યવાહીની ખાતરી આપી હતી। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જ્યાં 3 રસ્તા માર્કેટ પાસે જે ટોપલાવાળી બહેનોને બેહવા બાબતની જે માથાકૂટ ચાલતી હતી તે આજે સવારમાં જ અમે એના પર નિર્ણય લઈ અને લારીઓવાળાને સાઈડ કરી ટોપલાવાળી ગરીબ બહેનોને બેસવા માટેનું આયોજન કરેલ હતું। અને આજ એવું સાંભળવામાં આવ્યું છે કે અમુક લોકો દ્વારા વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે લોકો ત્યાં હપ્તા લે છે તો મારું એમને એવું કહેવું છે કે તો એમને સાબિત કરે। અને વાત રહી હપ્તા લેવાની તો અમે જે પણ લેતા છે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું। અને વિધવા બહેનો છે અમુક અને ટોપલાવાળી બહેનો જે ગામડેથી પણ આવે છે તો એમને સારામાં સારી સુવિધા માટે જ ત્યાં બ્લોક બી નાખવામાં આવ્યા છે અને સારામાં સારું એ લોકો ત્યાં આગળ બી કમાય એવી અમારી શુભેચ્છાઓ પણ છે અમને। પણ જે લારીઓવાળા જે આગળ ખોટી દાદાગીરીથી જેમને પણ ઊભી રાખી હશે તેને આજે સાઈડ કરવા માટેના અમે તમામ પ્રયાસો કર્યા પણ છે અને હમણાં બધું સાફ સફાઈ ચાલે પણ છે। બસ એ જ કહેવું છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।